નમો નારાયણ, જય દર્શનામ ને જય નાનકેશ્વર મહાદેવ। આ મારા બેન છે, આ વેકેશન કરવા માટે આવ્યા છે। એ રગડો બહુ સારો બનાવે છે, તો આજ રગડાની રેસીપી લઈને આવ્યા છીએ। તો આપણે રગડા બનાવવા માટે શું શું જોશે? આ મસૂરની દાળ લીધી છે, તુવેરની દાળ ને મસૂરની દાળ, પછી આપણે લસણ ને મરચાંની ને આદુની ગ્રેવી લીધી છે, આપણે ડુંગળીની ગ્રેવી લીધી છે, ટમેટાની છે, આપણે એક બટેકું લીધું છે મોટું, અને તમાલપત્ર ની આપણે બધું લીધું છે, અને આ બધા મસાલા અને તેલ અને થોડુંક પાણી જોશે આપણે, અને આ બધું બની જાય ને રગડું ત્યારે હું બધું લીધું છે। આપણે ચાલુ કરશું। આપણે આ તેલ લેશું, એક વાટકી જેટલું આપણે તેલ લેશું। આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે રાઈ અને જીરું નાખશું પહેલા વઘાર કરવા માટે। અને આખા બધા મસાલા નાખીએ આપણે, એમાં આપણે હિંગ નાખીએ, આ ગ્રેવી નાખીએ, ટમેટા લસણ આદુ ગ્રેવી નાખીએ, બે મિનિટ માટે આપણે રાખીએ થોડીક વાર। આ રગડાને બનતા કેટલી વાર લાગે? 2 મિનિટ લાગશે। ગ્રેવી આપણી લસણ ડુંગળી વાળી ગુલાબી થઈ ગયા છે, ત્યાં લગીને આપણે ટમેટાની નાખીએ, આપણે હલાવશું। ગ્રેવી ચડી જાય પછી આપણે બધા મસાલા નાખવાના, મિક્સ કરવાના, પછી બટેકાનું બધું નાખવાનું, દાળનું ગ્રેવી બધી। જો સરસ મજાનું ગુલાબી, હજી આપણે કંઈ મસાલા નથી નાખ્યા, ખાલી આ ડુંગળીની, ટમેટાની, લસણ અને મરચાંની ગ્રેવી કરીને તૈયાર કરીને વઘાર કરેલો છે। હવે સરસ મજાનો કલર આવી ગયો છે, હવે બધા મસાલા કરશે। મારા મમ્મીને મારા બેનની છે ને ઘરનો બનાવેલો ગરમ મસાલો આમાં યુઝ કરે છે। હવે એના નેક્સ્ટ વિડીયો આવશે, એમાં તમને અમે ગરમ મસાલો બનાવતા શીખવાડશું। આપણે 1 ચમચી નમક નાખીએ, થોડીક આપણે હળદર નાખીએ, ધાણા જીરું લેશી, કરી દેશી। બટેકા બાફીને કેટલા લીધા છે? એક બટેકું મોટું લેવાનું, પછી તમારે જોતા હોય એ પ્રમાણે લઈ શકો છો। મારા બેનના હાથના છે ને આ જે રગડો છે એ બહુ સારો બનાવે છે, એટલે એ જ્યારે આવે ત્યારે રગડાનો પ્રોગ્રામ તો કરે ને કરે જ, એટલા માટે આજે રગડાનો અમે વિડીયો અપલોડ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયો જે આવશે એ ગરમ મસાલા જે અમે ઘરે બનાવીએ છીએ એનો અપલોડ કરશું। બહારના મસાલા કરતાં ઘરના મસાલા યુઝ કરો ને સારી આવે સોરો। આપણે આમાં શું નાખવા? આપણે ઘરનો ગરમ મસાલો બનાવેલો છે ને એ જ કર્યો છે, આપણે બહારના મસાલા કાંઈ યુઝ નથી કરતા। રગડાનો મસાલો આવે છે ને એ આપણે નથી નાખતા, ઘરનો મસાલો આપણે બનાવીને વાપરીએ છીએ। એમાં લેસી મરચું લેસી, જેવું તમે તીખું ખાઈ શકો એવું લઈ શકો છો। અમારે તો ઘરના બધા તીખું જ ખાય છે, એટલે અમે વધારે તીખું બનાવીએ છીએ। પછી જેવું તમે ખાતા હોય એ પ્રમાણે લેવાનું। દાળને આપણે પીસવાની નહીં, એમને જ બાફી લેવાની, એ જ નાખવાની। આપણે દાળ કઈ લીધી છે? આપણે મસૂર દાળ લીધી છે અને તુવેર દાળ લીધી છે। તુવેર દાળ અમે તેલવાળી નથી વાપરતા આપણે, અને મસૂર દાળ ને તુવેર દાળ બે જ દાળ લે છે। કોઈ મગની દાળ ખાતા હોય તો લઈ શકીએ છીએ, જો કે આ બે જ દાળ લેવી પડે। અને શિયાળા જેવો તો ના જ બને અત્યારે, ત્યારે તો વટાણાની સિઝન હોય એટલે વટાણા બધું આવે, જીરો તો બધી તમે નાખી શકો છો। નીચો એમાં એટલે સ્વાદ સરસ આવે અને કલરે પકડી ગઈ તમારો।
અને થોડી ખાંડ પણ જોતા હોય તો નાખી શકો. ઘણા ખાંડવાળું ના ખાતા હોય. ઘણા શું હું જ ખાંડવાળું નથી ખાતો, મને કાંઈ પણ ગળપણ હોય એમાં ગળપણ ના હાલે, એટલે હું ખાંડવાળું કાંઈ ના હાલે. જો ખાંડવાળું ખાતા હો તો તમે આમાં સ્વાદ લેવા માટે ખાંડ નાખી શકો. અને જેમ જાજો ઉકળશે ને એમ સ્વાદ સરસ આવશે રગડાનો, અને ઘાટો પણ એવો સરસ બનશે. જોઈ શકો છો ને તમે કલર કેવો આવી ગયો. નાખી દઈશ. તો તૈયાર છે આપણો રગડો, તમે જોઈ શકો છો. પાઉં નથી લીધું, મેં પાઉં નથી લીધું. પાઉંની જગ્યાએ બ્રેડ લીધી છે, આપણી સિંગ લીધી છે, સેવ લીધી છે, ટમેટા લીધા છે કાપેલા, ડુંગળી લીધી છે, કોથમીર લીધી છે, અને આપણે ચટણી બનાવી છે, ખજૂર આંબલીની ચટણી બનાવી છે. આપણે સૌ કરશી. ટમેટા, ડુંગળી, સેવ અને ખારી સિંગ. અને જેવી તમે ચટણી ખાતા હોય એ પ્રમાણે ને એ પ્રમાણે લેવાની. તૈયાર છે આપણો રગડો. ઓમ નમો નારાયણ. જય નાનકેશ્વર દાદા, જય દસના. આપણો રગડો તૈયાર થઈ ગયો છે. આ અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને અમારી ચેનલને સપોર્ટ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે સૌને મારા જય નાનકેશ્વર મહાદેવ, ઓમ નમો નારાયણ અને જય દસનામ.